સુરત શહેરમાંથી આ સમય મોટી ખબર સામે આવી રહી છે। નાયરા પેટ્રોલ પંપ બંધ થતા હવે શહેરના અન્ય પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે। સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલા HP પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। નાયરા કંપનીના પંપ બંધ થતા મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પુરાવવા માટે અહીં એકઠા થયા છે। પેટ્રોલ ખૂટી જવાની અફવાને લઈને લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે, જેના કારણે અચાનક ભીડ વધી ગઈ છે। વાહન ચાલકો અડધો કલાકથી કલાક સુધી લાઇનમાં ઊભા રહી પેટ્રોલ ભરાવી રહ્યા છે। પરિસ્થિતિને કારણે શહેરમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને લોકોમાં અફરાતફરી જોવા મળી રહી છે। નીલકંઠભાઈ અત્યારે એચપીના પેટ્રોલ પંપે બધા લોકો પેટ્રોલ ભરવા માટે લાઈનમાં ઉમટી પડ્યા છે। પેટ્રોલ મળતું નથી એમ કહે છે, એટલે બધા ભરાવા આવ્યા છે। પેટ્રોલ પંપ વાળા એમ કહે છે કે 24 કલાક મળવાનું જ છે। તકલીફ તો ઘણી પડી રહી છે। બધા એમ કહે છે પેટ્રોલ નથી મળવાનું એટલે બધા ઊભા છે। સરકારને તો કાંઈ નહીં, સરકારનો તો આમાં શું વાત છે? આ ન્યૂઝ બધી અફવાઓ ફેલાય એટલે બધા લોકો બધી આવા પગલા લે। વીરાભાઈ બારોટ। અરે એને ઉપર તકલીફ હોય નથી, એ અમેરિકા વાળે કર્યું એ આપણને નહોતા કર્યા બધાને। એ ખાવા પીવાનું કાલે મુશ્કેલી થઈ જશે, એવી રીતે થશે તો અમે કમાતા નથી। એ પેટ્રોલ મોંઘું થઈ ગયું, ક્યાંથી પૂરું પાડશો? અરે અડધા કલાકથી ઉભો છું। સરકારને તો એ કહે છે કે તમે સમાધાન કરાવો ઈરાક ને અમેરિકા વચ્ચે, તો વળી છૂટું થાય તો સારું થાય, નહીં તો ભૂખે મરવાના આવે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।